શ્રી વલ્લભાધીશ કી જય. ગિરિરાજ ધરણ કી શ્યામ સુંદર શ્રી અમને મારણે શ્રી ગુસાઈજી દયાળ કી જય. શ્રી ગોકુલ નાથ કી દાવ દયાળ કી શ્રી નવનીત પ્રિયા લાલ કી अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने चाचा करे जय श्री कृष्ण. चैत्र महीनो गई काले गुड़ी પડવો હતો. ચૈત્રી નવરાત્રિની શરૂઆત આસો મહિનામાં જે મહારાસ ચાલુ થયો એ આ નવરાત્રિમાં પૂરો થયો. 6 મહિનાની રાત્રિ અને 6 મહિનાનો દિવસ. કાલથી આવશે ગણગોર, ત્રીજથી તો છઠ સુધી. ગણગોર એ આમ રાજસ્થાની ઉત્સવ છે, પણ ઠાકોરજી બનાવવાવાળા બધા ઉત્સવને ઠાકોરજી એટલે પુષ્ટિ માર્ગમાં પણ એનો અંગીકાર થયો છે. કુંવારિકાઓ સારો પતિ મળે, જેવી રીતે અષાઢ મહિનામાં જયા પાર્વતી કરે કે મુલાકાત કરે અને શંકર પાર્વતીને વિનવે કે અમને એવો વર આપજો કે જેમાં અમારી બધી ઈચ્છા પૂરી થાય. તો આ ત્રીજના દિવસે બધી ગોપી અરે કુંવારિકાઓ શંકર પાર્વતીનું સ્વરૂપ અથવા તો યમુનાજીનું અને એવી રીતે કીર્તનો ગાશે ગણાગોરના. કોણ ગોર પૂજી તુને રાધે, કોણ ગોર પૂજી, તે કઈ ગોર પૂજી તો તને આવા ઠાકોરજી મળ્યા. મેને યમુના ગોર પૂજી. સંયોગ કરાવે કોણ? યમુનાજી. ક્યાંય ઠાકોરજી ના મળે તો તમને યમુનાજી પાસે તો મળે. તમે વ્રજમાં બધે દર્શન બંધ થઈ ગયા હોય, પણ યમુનાજી પાસે જાઓ 24 કલાક. તમે સવાર 5 વાગે જાઓ તો યમુનાજી મળે, રાતના 12 વાગે જાઓ તો મળે. માં છે ને, માની પાસે મળવાનો સમય ન હોય. આપણે મળીએ એ સમય, જ્યારે તું આવ ત્યારે હું તારી. તો ત્રીજ, ચોથ અને પાંચમ આ 3 દિવસ ગણાગોર અને છઠના દિવસે યમુનાજીની પ્રાગટ્ય ઉત્સવ, યદુનાથજીનો ગુસાઈજીના છઠ્ઠા લાલજીનો પ્રાગટ્ય ઉત્સવ. તો હવે 3 દિવસ પહેલા તો વલ્લભકુળને ત્યાં હવે માનો કે અમે ગયા હોઈએ તો અમે દર્શન કરીએ, ભેટ મૂકીએ, પછી અમને એવા ઓલા ગોઠવેલા ગોવજી બેટીજી બોલાવે, ફૂલડીની ઘડી વાળી એવા રેખાભાઈની ઈલાબેન છે રાણી. આવા બધા પેલા બનાવી અને બોલાવે અને પછી હસાવે અને રાસ લઈએ. ટૂંકમાં 3 દિવસ એવો આનંદ કરીએ. તો પુષ્ટિ માર્ગમાં તો એક દિવસ એવો નથી કે જેમાં ઉત્સવ ન હોય, જેમાં આનંદ ન હોય. હા, આ બધો આનંદ ક્યારે આવે મારા વાલા? તમારા ઘરે તમારા માથે તમારા ઠાકોરજી બિરાજતા હોય તો. આજે બીજાના ઘરે ને બીજાનું પેલું કરું એમાં આનંદ ના આવે. આજે એક વૈષ્ણવ આપણા ઘરે આવ્યા હતા, એવી આમ વાતો કરે ને, હા વલ્લભની વાણી એટલે કેવું પડે ને, સન્મુખ રાખે એટલે ઘણું ને. એટલે આપણે તો રાજી થઈ ગયા. અમે તો આ તો કેટલા જાણકાર છે, આમનો ભાવ કેવો છે. પછી કે ઠાકોરજી વિના બધું ખોટું જીવનમાં. આપણે તો પુષ્ટિ માર્ગીય છીએ એટલે આપણા ઉપર તો વલ્લભની વિશેષ કૃપા. આ બધાને ઘરે મનોરથ હોય તો મને બોલાવે એટલે હું દોડતી જાઉં. કે બધા કે ધનથી ને મનથી કરે અને અમને બોલાવે તો અમે તનથી કરીએ. અમને કે આ કરવાનું છે, અહીંયા શણગારવાનું છે, અહીંયા ફુગા બાંધવાના છે, પાટોત્સવ છે, અહીં બંધનવાર છે, અહીંયા આમ કરવાનું છે. તો અમે તો કે દોડીને કરીએ. હો ઈલાબેન એવી રાજી થઈ ગઈ. મેં કીધું તમારા ઘરે કેટલા વર્ષથી ઠાકોરજી બિરાજે છે? એ કે મારા મિસ્ટરને જરાય ગમતું નથી, એ તો બ્રહ્મ સંબંધ નથી લીધો. મેં કીધું તો તમે?
એ કે અમારે બધાને ઘરે છે પણ મારા ઘરે જ નથી. અને પછી એ કે ઠાકોરજી આવે ને એટલે મારે પછી આ બધું થાય નહીં નીલાબેન, ગળા બંધડે થઈ જાય. બધા જઈ હોય મને બોલાવે, એમ કે તમે ન હો ને તો મજા જ ન આવે. તમે શણગારો સરસ ને, તમે બધાને બોલાવો ને, તમે રંગોળી સરસ પૂરો ને, તમે તો ફૂલ સરસ છૂટો, તમે તો આમ કરો ને. મેં કીધું આ તો વર વિના જાન જેવું છે. મેં તો એક જાન જોડાણી ને એવું સરસ ડીજે વાગે, એવું વાગે કે અટારીએ ઊભા હોય કે ઘરમાં હોય કે બંગલામાં હોય કે ફ્લેટમાં હોય, બધા એને પગ થનગણવા નાચવા માંડે. મેં કીધું તો બધા જાનૈયાઓ ને એવી ધૂન ચડી, એવી ધૂન ચડી, ખૂબ નાચે. તો ઓલા ઘોડા નહીં મન થયું નાચવાનું, તો એવો નાચે વરરાજા પડી ગયો. બધાય નાચતા નાચતા ગયા, પહોંચી ગયા ક્યાં, જ્યાં જાન જવાની હતી ત્યાં. ઓલો વરરાજો બૂમ પાડે, એ હું અહીંયા પડી ગયો છું, મને ઊભો કરો, એ મને બહુ વાગ્યું છે, દવાખાને લઈ જાઓ. પણ બધા નાચવામાં જ મશગુલ હતા. પછી તો આવ્યા સાસુમાં પોખવા. એ કે જમાઈ ક્યાં? તો બધા કે ક્યાં ગયો, ક્યાં ગયો, દિનેશ ક્યાં ગયો, દિનેશ ક્યાં ગયો, દિનેશ ક્યાં ગયો? ગોર મહારાજ કે હું હાલી નીકળ્યા છો, હાઈલા આવ્યા છો? નાચવાન કૂદવાન વર વિના જાન હોય? વરરાજા વિના તમને બધાને પોખવાના જ. જાઓ પાછા વરરાજાને લઈ આવો. કોઈ પાણીનું ન પૂછ્યું, આવવાનું ન કીધું, એમ ન કીધું ગરમી છે તો તમે બધા બે જણા જઈને લઈ આવે. હાલી નીકળ્યા છો બધાય, વરને લીધા વિના આવ્યા અને બધાય વિલ મોઢે પાછા આવ્યા. મેં કીધું આ જેને ઘર ઠાકોરજીનું હોય ને 10 આવી, આજ તમારા ઘર ઠાકોરજી નહીં, તમે બધું દોડી દોડીને કરો. તમે બ્રહ્મ સંબંધ લીધું તો ઠાકોરજી કે તારા માટે તો હું યમુનાજીએ મને પ્રગટ કર્યો છે, અને તો લોકો આખા ગામની જાનમાં જાસ, પણ તારો વર છે, આ વર વિના જાન છે. ના એ તો છે ને તમને ઇલાબેન ઠાકોરજી પુષ્ટ કરાવવાનું એક બહુ આમ પેલું થઈ ગયું છે. બાકી કઈ ઠાકોરજી હોવા જરૂરી નથી. મેં તો 84, 252 જુઓ કે અત્યાર સુધી જુઓ, એ કે મારા ગ્રુપમાં કોઈને ત્યાં ઠાકોરજી હતી. અમે તો જો ઠાકોરજી હોય, શંકર ભગવાન હોય, હનુમાનજી, ગણપતિ, અમારા મંદિરમાં બધાય હોય. એટલે મેં કીધું મને કે અમે એવું નથી માનતા કે એકને માનવાનું. તમારો સત્સંગ સાંભળવું ખરું, પણ એ હું મારા મનમાંથી કાઢી નાખું કે જેને ભજો એને એકને જ ભજો. ભગવાન તો ઇલાબેન બધાય છે ને. મેં કીધું આમની આ ચર્ચા એટલે નથી કરવી, એને ઘૂરી ચડી છે કે બધાય મને બોલાવે, બધાને ત્યાં શણગારવા હું જાઉં, બધાને ત્યાં વ્યવસ્થા હું કરું, અને બધા આજે જ્યારે તમારું બધા બહુ વખાણ કરે ને એટલે સમજી જવાનું પતનની પહેલી નિશાની પ્રશંસા. આજે આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીની સેવા કરતા હોય તો કોણ પ્રશંસા કરે? મારો વાલો રાજી થાય, ગોદમાં લઈએ, જગાવીએ, શૃંગાર કરીએ, સ્નાન કરીએ, આપણા સામું જુએ. એક બેન કહેતા હતા ને, એ કે ઠાકોરજીને, મારા ઠાકોરજી ઇલાબેન અત્યાર સુધી કાંઈ ખોયું જ નથી. લગભગ એ કે 28 થી 30 વર્ષ થયા. મેં કીધું હે? એ કે હા. એ કે સોનાનું, ચાંદીનું કાંઈ એક કુંડલ નથી ખોયું. બોલો એ તો ઠીક. એ કે તમને ચીબુકની સાચી વાત કરું? મેં કીધું હા. એ કે તમે શીખવાયેલું છે પ્રગટ કરે રસ જાય. એટલે મેં કીધું પણ તમારું નામ દીધા વિના તમે કયો, હું તમારું નામ નહીં દઉં. એ કે સાચે ક્યાંય વાત કરશો તો મારું નામ નહીં દો ને, કારણ કે પ્રગટ કરે રસ જાય પછી ઠાકોરજી મને સાનું ભાવ ન જતા હોય. મેં તો વાત તો સાચી જ. મને કે મારા ઠાકોરજીનો હિરલો મારા સાસુએ એના લગ્નમાં આણામાં લઈ આવ્યા હતા, કારણ કે મારા પરદાદીના મારા ઘર ઠાકોરજી છે. તો બધાને પેરામણી કરી, સાસુને, નણંદને, દેરને, જેઠને ને પછી કુટુંબ પેરામણીને. તો સૌથી પહેલાં પેરામણીનું લિસ્ટ બનાવતા હતા. તો એ કે મારા સાસુના પપ્પા એટલે નાનાજી સસરા એ બધું સમજવા આવ્યા. પહેલાં એવું હતું, આવો દાયજો નહોતો, દહેજ નહોતો. રાજી ખુશીથી ને તમારી 2 દીકરીઓ છે તેને સાડી, સાસુને સાડી, સસરાને માન આપે એટલે સાલ એમ, અને વરરાજાને સૂટ ને ચેન કે વીંટી,
આના સિવાય અમે તો કોઈ દી સાંભળ્યું જ નહોતું કે આ દહેજ હોય ને ગાડી હોય ને બંગલા હોય ને એ બધું અમે નથી જોયું. એટલે કે સમજવા ગયા કે ભાઈ કેટલી દીકરીઓ તમારે, નણદો કેટલી, ને તમારા મોટા છે. એટલે કે મારા પપ્પાએ, એટલે મારા નાનાજી સસરાએ કીધું, શ્રી ગોપીચંદ વલ્લભાઈ નમઃ, લાલ પેનથી લખ્યું. પછી કે વેવાણ તમારા ઘરે લાલન બિરાજે છે કે ગોવર્ધનના છે? એ કે બે બિરાજે છે. બહુ સરસ. એટલે મારા પપ્પા નાનાજી સસરાએ લખ્યું, બે સાચા હિરલા ચીબુક, બે સાચી ચીબુક. એટલે પછી કે મારા સસરાએ પૂછ્યું કે વેવાઈ શું લખ્યું? એ કે તમારા ઘરે લગ્ન આવ્યા તો સૌથી વધુ રાજી તમારા ઘરે દીકરો આવ્યો ત્યારે કોણ થયો હશે? એ કે ઠાકોરજી થાય ને. તો પેરામણી પેલા એને હોય ને. એ કે એટલે બે ચીબુક લખ્યા છે રિયલ ડાયમંડના. વેવાઈ રહ્યો ને એટલું બધું. અરે ઠાકોરજી તો આજે મારી દીકરી આવશે પૂછશે, ભાભી તું મારા માટે શું લઈ આવી? તમારી દીકરી શું જવાબ આપશે? પછી બધાનું લખ્યું. તો એ ચીબુક મારા સાસુ, મારા પર સાસુ દાદીએ મારા સાસુ ઠાકોરજી પધરાવી દીધા. એ અત્યારે મારા ઉપર છે. કે હવે એકવાર એવું બન્યું કે શ્રૃંગાર કરતી હતી. હવે મને ખબર નહીં ક્યારે વડો થઈ ગયો. તો લાલનનો એટલા જ લાલન છે કે અમારા અંગૂઠા જેવડા. હવે હિરલો વડો થઈ ગયો, મારું ધ્યાન ન ગયું. અને પછી તો દર્પણ દેખાડી દીધું, બધું અરોગાવી દીધું. અનોસર કરવા ગઈ ને તો બધું વડું કર્યું તો મને હિરલો ન મળ્યો. બધે કોઈ તો કલાક સુધી ક્યાંય ન મળ્યો. પછી કે આપણે તો બધું વડું કરીએ એટલે સયા મંદિરમાં એ છાપ પધરાવી દઈએ કે એની અંદર વસ્ત્ર હોય ને આભૂષણ હોય. લાલા તારે હિરલા વિના પોઢવાનું, આજે ચીબુક નથી. હવે આ તો કેટલો પુરાનો, તારો ગમતો, તું એનો હેવાયો, તને માપે થઈ ગયો હોય તો આનો વિના તને ઊંઘ ના આવે. કે કેટલું બપોરે ખાલી કે જરાક મોઢામાં પ્રસાદ લીધો અને પાછું આખા ઘરમાં કે ઠાકોરજીની બુહારી લઈને, રેશમી વસ્ત્રો લઈને બધે કે પાછું ગોઈતું. પણ ઈલાબેન મળ્યો જ નહીં. અરે મારા વાલાના તો તે ભૂખવાના પોઢાડવાના. કે પછી એના પપ્પા આવ્યા એટલે મેં વાત કરી કે તો કે હાલ લઈ આવીએ સોને ત્યાંથી ને. એ કે ઉભા રહ્યો, ઓલો જે બીજો હીરો છે ને એ જ માપનો આ છે. એટલે બહુ મોટો આવે તો ચીબુકમાં આવે નહીં, અને નાનો આવે તો પડી જાય. એટલે આપણે કાલે માપ લઈને જાશું. એ કે માથી રોવાઈ ગયું કે ઠાકોરજીનો હિરલો એવું ન હાંચવે. કે બા એવું કહેતા હતા કે આટલા વર્ષે ઠાકોરજી ઘરમાં બિરાજે, ઠાકોરજી કોઈ દી કાંઈ ખોયું નથી. કે આપણા ઠાકોરજી એવા હાચવણીવાળા છે. કે હવે રાતના એ બધાએ કીધું કે તને ઢોકળા બહુ ભાવે છે મમ્મી, ઠાકોરજીને ઢોકળા ધરાવીને થોડા ખા બપોરે કાંઈ. એ કે એક ઢોકળું મોઢામાં નાખ્યો ને મને ખચકાય કે મારા ઠાકોરજીનો હિરલો ખોવાઈ ગયો, મારાથી મારા ઠાકોરજીનો હિરલો ખોવાઈ ગયો. મારા ઠાકોરજીને ગમતું નહીં હોય, એની ગમતી વસ્તુ મારું ધ્યાન ન રહ્યું, મને હાચવતા ન આવડ્યું. કે રાતના આમ ઊંઘ ઉડી જાય ને તો મને હિરલો જ દેખાય, મારા પ્રભુનો હિરલો એમ. પછી સવારે જગાવવા ગયા એટલે બધાએ કીધું મમ્મી ચિંતા કરમાં, તું અત્યારે અનોસર કર અથવા રાજભોગ ધરે ને તો તું ને પપ્પા પેલા સોને ત્યાંથી નહીં ચીબુક લઈ આવો જાઓ. તો ઠાકોરજીને જગાવ્યા તો હિરલો ત્યાં ચોટેલો જ હતો. ઓલા બેના કે કાલે અહીંયા મેં આમ બરાબર કરીને જોયું હતું, ચીબુક હતી જ નહીં. આટલી ગોતી, આ 24 કલાકથી ને મન વ્યગ્ર છે, ક્યાંય ગમતું નથી, બેચેની લાગે. એટલે મેં પછી મંગળા કરીને બધાના હાથમાં, અમારા ઘરમાં એક ઈલાબેન હવે બધા મંગળાના દર્શન કરે એટલે બધાને દીધા. મમ્મી હિરલો તો હાર્યો, મમ્મી હિરલો. એ કે મેં ખાતરી કરી લીધી ચોટલો ખણીને કે હિરલો તો છે જ. મારા વાલાને વાલ કર્યું. અત્યાર સુધી બા કહેતા હતા કે તે કાંઈ નથી ખોયું. સાચી વાત છે, અમારા કરતા તારી હાચવણી. ક્યાં હતો, ક્યાંથી આવ્યો એ બધા મારે પડવું નથી. કે પર હિરલો તે જાતે લગાવી લીધો ને તને શ્રમ પડ્યો મને ખબર છે. શ્રમ ભોગમાં લાપસી બનાવી અમે ઘરે ગાય, એટલે કે ફાર્મ હાઉસમાં તપેલી ભરી નીલાબેન લાપસી મોકલી. કારણ કે અમારી તમે જેમ બછરું છે, પણ તમારે બછરી છે ને અમારે એ કે બછરો છે. તમે મારા મિસ્ટરને કીધું જાઓ અને ધરાઈને બેને ખવડાવ્યો શ્રમ ભોગ.
તો મારા વાલા આજે આવું બને છે. આ તો હમણાંની જ વાત છે. ક્યાંથી આવ્યો, શું થયું, કોણે લગાડ્યો, એ કે હું સેમાઈમાં પડી જ નહીં, મારે ક્યાંય સંશય કરવો નથી. પણ મારા પ્રભુજી, મારા સાસુ કહેતા હતા કે પ્રજ્ઞા, અત્યાર સુધી ઠાકોરજીએ એક વસ્તુ ખોઈ નથી. બધી એની હાચવણી એવી ને, બાના વખતમાં બધું ઠાકોરજી આભૂષણ છે, સાચા હીરાના છે, સોનાના, ચાંદીના, મોતીના, ચોકીના, પરવળના. તો ઈલાબેન, તમે માનશો ને, હજી એકેયમાંથી એક મોતી પેલું નથી. આ તો તમે કીધું કે પ્રગટ કરે રસ જાય, પણ આજે તમને કીધા વિના રહેવાનું નહીં. તમે કોઈ, મેં કીધું ના, તમારું નામ નહીં દો. હમણાં પ્રજ્ઞા બોલી ને, એ ઉપનામ હતું, એનું નામ નથી. એટલે એ સાંભળવા વાળાને એવું ન થાય. તો ઠાકોરજી આજે પણ આ બધી લીલા કરે છે. હવે કે નાની વાત, એકવાર ઉત્તર પ્રદેશમાં એક ગામ, ત્યાં એક બ્રાહ્મણ રહે, એનું નામ જપાજી. જપાજી કેમ પડ્યું? આખો દી ઠાકોરજી નામ જ જપે રાખે, બીજી કોઈ વાત જ નહીં, જપ જ કરે રાખે. એટલે કા ઘડે એમ કે જપિયાજી, કાં કે જપાજી, કાં કે જપજી. ગામમાં એમના મોઢેથી કોઈએ હા કે ના કે આવો કે આવો કશું જ નહીં. સતત કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, બસ. ઘણામાં સીતારામ લખ્યો છે, રામમાં ને કૃષ્ણમાં ભેદ નથી. સીતારામ, 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 સીતારામ. હવે એમની પાસે પુષ્કળ મિલકત. હવે જપ કરતા કરતા એમને એમ થયું કે હવે લગ્ન તો કરવા નથી, કારણ કે કરું તો પાછું મારે આ જપનું ને બધું, મારા સાથે સીતારામ, 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 સીતારામ. હવે જેટલી એની પાસે મૂડી હતી, એણે નક્કી કર્યું કે આવતા જતા બધા સંત મહાત્માને રોજ જમાડવાના. તો પહેલા દિવસે તો બે, બીજે દિવસે એમ કરતા કરતા તો એટલા વધી ગયા કે 10 વર્ષે એની મૂડી ખલાસ થઈ ગઈ. બધા એમ કહેતા હતા કે આની પાસે એટલું છે કે ક્યારેય ખલાસ ન થાય. પણ હવે સંત એટલા વધવા માંડ્યા, સવારે 8 વાગે ચાલુ થાય ભંડારો, તે રાતના 12 વાગ્યા સુધી. અને જાતે બધું, બધા પછી મદદમાં આવવા માંડ્યા ને બધા ભેગા થઈને બનાવ. પાતર પડે ને પીરસાય ને બધા ઊભા થાય, પાતર પડે પીરસાય, બધા આવે. બાપા સીતારામ, 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 બાપા સીતારામ, સીતારામ, સીતારામ. કોઈ પૂછે કે આ કયા ભગત છે જે આ બધો ભંડારો ચલાવે? એટલે ઠાકોરજી સામે આંગળી કરે, આ બેઠા ભગતો તો બધા જાય ને, હવે ભગવાન જાતો ને આવતો નથી. ભગત તો એક હોય ને, 2 હોય ને, 4 હોય ને, 6 હોય. આ એકનો એક છે, એ બેઠો બેઠો બધું કરે છે. અડધાને તો ખબર ન હોય કે કોણ આ બધું કરે છે. હવે ખૂટી ગયું તો એણે વિચાર કર્યો કે હવે આ બધાને જમાડવા કેવી રીતે? તો એના ઘરથી ને 10મું ઘર હતું ને, એમાં એક શેઠ રહેતા હતા, એટલે ઝવેરી હતા. એની પાસે એટલો પૈસો, પણ કોઈ દી હાથ આમ ન કર્યો, કોઈ દેવાની તો વાત નહીં, પણ 5 રૂપિયા કોઈ બાકી રાખે એટલે કે પેલા લઈ આવજા પછી વસ્તુ દઉં. બોલો કે શેઠ તડકાનું ઘર આમ ના, એ કે પેલા 5 લઈ આવ પછી જ દઉં. એટલે બધાએ નામ પાડ્યું લોભિયા શેઠ. એ કે હારા આની પાસે ઘણું છે અને હારામ વાપરતો નથી, આને ત્યાંથી ચોરી કરી આવું એટલે 10 વર્ષની શાંતિ. અને હવે હું જીવવાનું કેટલું માંડ 10 વર્ષ રહીશી. રાતના ભંડારો પૂરો થયો, બધા ત્યાંથી સાફ સફાઈ થઈ ગયું. સીતારામ, 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 સીતારામ કરતા કરતા શેઠને ત્યાં ગયા. શેઠ તો 12 ખાટલામાં ઘસઘસાટ, આટલી મોટી તોંદ. હવે ચોરી તો કોઈ દી કરી નહોતી. ચોરી કરવા ગયા ને પકડાઈ ગયા.
શેઠે લીધો બળિયો, બળિયો એટલે લાકડી. બોલો કે સીતારામ 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 સીતારામ, મારતું તાર જેટલું મારવું એટલું. પણ 2 મિનિટ ઊભો રહે. શેઠ ઓળખતા હતા. એ કે આ ઊભો જા, જઈને દઈ આવ્યા જ્યાં બધા કરતા હતા. આ ભંડારો ચાલુ રાખજો. એ કે ઓલો બળિયો લઈને ઊભો જ મને મારશે. બળિયો એટલે લાકડી. આવી ગયો લેરી કે સીતારામ સીતારામ સીતારામ, માર જેટલું મારવો એટલું. શેઠ તો મારવા માંડ્યા એટલે બધા ભેગા થઈ ગયા. એ કે આ કેસ રાજાનો છે, આપણે નો આમ કરાય. મારો બેટો મોટો સંત બનતો તો જો લોકો કેવા જબરા હોય. સારું કરતા ત્યાં સુધી વખાણ કરતા હતા કે કેવી મિલકત સારા કાર્યમાં વાપરે છે, કેવી બધાને જમાડે છે, કેવું બધું કરે છે. હવે આજે કે જોયો હારો કેવો નકામો છે. એ કે ચોરી કરી, આવા ધંધા કરે છે, કેટલાય કે ભેગા કર્યા હશે અને બધાને જમાડવાના ગોરખ ધંધા કરે છે. લઈ ગયા રાજાની પાસે ટીંગા ટોળી. કે ટીંગા ટોળી કરો, હું આવા તૈયાર જ છું. આવ્યા. રાજાએ પૂછ ચોરી કરી? હા. કોના ઘરે જ કરી? કે આ શેઠના ઘરે. એ કે એને પાસે ઘણું છે ને એ વાપરતો નથી, તો સારા કામમાં વાપરવા. આમ તો એ દે નહીં, હું ચોરી કરવા ગયો પણ આવડી નહીં, પકડાઈ ગયો. નાખો બેયને જેલમાં. એ કે આટલું બધું કમાય શેઠ તું અને ટેક્સ નથી ભરતો, કર નથી દેતો? રાધા ઊંધો ચોઈટો. તું આ કોટડીમાં, આને નાખો આ કોટડીમાં. બોલો કે સીતારામ સીતારામ સીતારામ. આપણે 10 વર્ષ હાલે એટલું મુઠ્ઠીમાં હીરા લઈને દઈ આવ્યા છીએ. ભલે રાખે 10 વર્ષ કોટડીમાં, આપણે તો સીતારામ સીતારામ. રાજા કે અમને કાંઈ થતું નથી, આને મેં કોટડીમાં નાખ્યો, જેલમાં. એ કે અહીંયા રહેવાનું. તો કે સીતારામ 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 સીતારામ. શેઠ કે હાડો આ તો ખરો જ. શેઠે પગે લાગવા માંડ્યા ને માફ કરી દો નામ. રાજા કે આટલા વર્ષથી કર ચોરી કરી, આટલો પૈસો છે, આ તો આને ચોરી કરી જ ખબર પડી. રાતના 12-1 વાગે રાજાના સ્વપ્નમાં ઠાકોરજી આવ્યા. પહેલા તો મારા જાપાને છોડી દે, જપીને છોડી દે, જપાને છોડી દે, જે કે બધા ગામમાં જપાજી જપાજી, પેલા જપાજીને છોડી દે. એ કે એને ચોરી કરી. કે શું કામ કરી ખબર છે? આ ભંડારો ચાલુ રહી એટલે એનું બધું લૂંટાવી દીધું છે. અને શેઠ તો લોકોને લૂંટતો જ તો. 100 રૂપિયાની વસ્તુ 1000 આપતો હતો. એરંડા ગામમાં ઓલા કહેવાય ને કે બાડા, ઓલા ના ઓલા કયા ગામમાં, ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન. આ એરંડો છે, આજુબાજુ ક્યાંય છે ને. એટલે રાતના આવ્યા રાજા. એ કે બાપા નીકળ. નીકળીને કે શેઠને છોડો, બોલે નહીં કાંઈ. સીતારામ સીતારામ, એને બહાર કાઢો. રાજા કે ના, એને કર નથી ભર્યો. અંદર કોટડીમાં પાછા સીતારામ 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 સીતારામ. રાજા કે તને છોડવાનો જ મારે. એ કે સીતારામ સીતારામ, આને પેલા છોડો. મારા લીધે તમને ખબર પડી ને એને કર નથી ભર્યો. બોલ્યો નહીં, ઈશારા થઈને સીતારામ 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 સીતારામ. એને છોડો, નહીં તો આ કોટડીમાં અંદરથી ડાગડીઓ મારી દીધો કે સીતારામ સીતારામ સીતારામ. ઓલો કે મેં અને માયરો બળિયા લઈને ટીંગા ટોળી કરીને અહીંયા લઈ આવ્યો. આ કેવો સંત છે, કેવો ઉત્તમ બ્રાહ્મણ છે કે મેં આટલી ચોરી કરી જ્યારથી ધંધો કરું ત્યાં. તો કે છે કે આને છોડો તો જ હું જાઉં. અંદર બેસી ગયો. આવા સંત દ્વારા જ મારો ઉદ્ધાર હશે, નહીતર હું તો નથી છોકરા છે યાર, નથી આગળ ઉલાળ કે નથી પાછળ તરાર. રાજા કે હારું બહાર આવ ભાઈ, એને છોડું છું. એટલે બહાર નીકળ્યા એટલે ઓલા શેઠે આ કે હા સીતારામ સીતારામ, તું આગળ હાલ હું પાછળ. તો ઓલોય બોલવા માંડ્યો. કોણ શેઠ? સીતારામ 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 સીતારામ. રાજા કે આ સીતારામના જપનો કેટલો પ્રભાવ કે મને સ્વપ્નમાં આવીને આજ્ઞા કરી. અને આ સંતને કેટલો જપ ફલિત થયો છે કે આ દોષી શેઠ નહીં છોડાવ્યા. 2 જાતા હતા તો રાજા ખોલવા ગયો એટલે કે ઓલા બે કે સીતારામ સીતારામ. રાજા કે સીતારામ સીતારામ. એ ત્રીજો ચાલુ પડી ગયો કે સીતારામ સીતારામ.
રાજાએ પછી તો કામકાજ કરતા જાય અને સીતારામ સીતારામ. અને શેઠે કહી દીધું રાજાને, તમારો અત્યાર સુધીનો કર મને કયો બધો મારે ચૂકવી દેવો છે. અને સંતને કીધું હવે તારે કાંઈ નહીં કરવાનું, ભંડારામાં જે થાય એ રોજ અહીંથી લઈ જવાનું, ભંડારો બંધ કરવાનો નહીં, જેટલા સાધુ સંતો આવે બધાને જમાડો. રાજા કે ઘટે તો મારે ત્યાંથી લઈ જવાનું. સીતારામ સીતારામ, આખું રાજ બોલવા માંડ્યું, સીતારામ સીતારામ સીતારામ. એક જણની ભક્તિ આખા રાજને તારી ગઈ. આ જપનો પ્રતાપ છે, આ નામનો પ્રતાપ છે. કારણ કળિયુગમાં તમે દાન નહીં કરી શકો, ધ્યાન નહીં કરી શકો, તપ નહીં કરી શકો, વ્રત નહીં કરી શકો, ભગવત નામ તો લઈ શકો ને. અને ભગવત નામ કોઈ તમારે એક જગ્યાએ બેસવાનું કે નાઈ ધોઈને કે આસન ઉપર કે એકલા ના, સતત સીતારામ 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 સીતારામ. રાજાએ પ્રસન્ન થઈ ગયો કે મારું દ્રવ્ય રાજનું સારામાં વપરાશે. શેઠ કે મારું દ્રવ્ય સારામાં વપરાશે, અને પોતાનું દ્રવ્ય તો વપરાય જ ગયું. તો સંગ કરો તો આવા ન કરવાનો, અસંગ રહેવું પણ દુસંગથી દૂર રહેવું. અત્યારે દુસંગ લાગતા વાર લાગતી નથી. એક જગ્યાએ ગયા ત્યાં ભરાઈ ગયા હતા. ઠાકોરજી છે ઘરે? તો કે હા પાડી દીધી. આપણે તો હા પાડે એટલે આપણે પછી બધાને પૂછવા માંડી કે પુશ કરાવેલા કોણે કર્યા છે? આ લગભગ 7-8 વર્ષ પહેલાની. કોરોના પૂરો થયો ને તરત જતા હતા. હવે તો બહુ ઓછું કરી દીધું, પણ તોય જઈએ તો છીએ જ. તો ગયા એટલે ઓલા બેન કોઈ આવે એટલે એ આવો આવો આવો, અહીંયા બેસે અહીંયા બેસે. વળી બીજા આવે, આ ખુરશી છે એમાં બેસો એમાં બેસો. વળી મોબાઈલ બધાને કીધું હતું કે તમે ભાઈ એરોપ્લેન મોડ ઉપર મૂકી દો. કોઈએ મૂક્યા નહીં. અમારા અગત્યના ફોન આવે તો અડધા કલાકમાં મને એવું લાગ્યું કે મને ગભરામણ થવા માંડી. હવે આનાથી વધુ મારાથી અહીંયા નહીં બોલાય. ત્યારે યુટ્યુબમાં નહોતા મૂકતા, ના મૂકતા હતા. એટલે મેં તમને ઈશારો કર્યો કે આપણે અહીંયા યુટ્યુબનો સત્સંગ નથી કરો, કાઢી નાખો બધો, હાલો ઘરે. એટલે ઓલા બેનને મેં કીધું કે મને પેટમાં સખત દુખાવો થાય, મારે જવું. ઉભા રહ્યો, અમારા ઘરમાં બધા ફોટા પડાવી લઈએ. અરે મને પેટમાં દુખાય. એ બેનને સ્ટેટસ સિમ્બોલ માટે મને બોલાવી હતી. બધાને કહેવા કે ઈલા બેન અમારા ઘરે સત્સંગ કરવા આવ્યા હતા. ત્યારે એના નણંદ ભગવતી હતા. એણે કીધું ઈલાબેન, મારી ભાભી એવું કહેતી હતી, ઈલાબેન તો મફતમાં બધે આવે તો ભલે ને બોલાવીએ તો આપણો વટ પડે ને. મેં કીધું મફતમાંય મને કે એનો વાંધો નથી, પણ વટ પાડવા મને બોલાવા નહીં. મફતમાં તો હું મફતમાં જ જવાની છું, હું ક્યારેય કશું નહીં લઉં. ભક્તિના પૈસા લે એને ભગવાન ક્યારેય માફ ન કરે. પણ આ સ્ટેટસ સિમ્બોલ માટે મને બોલાવી. મને કે બહુ સારું. મેં તમે મને પહેલાં એ કે તમારો ફોન નંબર નહોતો, કારણ કે મને ફોન કર્યો એટલે શું કે ભાભી ઈલાબેન આવે એટલે બધાને એમ થાય ને કે આપણા ઘરે કેવો સત્સંગ. મારા વાલા આવું ના કરાય. આવી ગયા ઘરે, આવીને ચા પાણી નાસ્તા કર્યા અને પછી પાછો યુટ્યુબનો સત્સંગ કર્યો. મને કે અમે આઈસ્ક્રીમ મંગાવ્યો છે ઈલાબેન, આઈસ્ક્રીમ મંગાવ્યો છે. ભલે બાપા તમે ખાજો બધાય, મને જવા દો. જેલમાંથી છૂટે ને ઓલો હરિઓમનો સાથ પડે ને બાવા દોડે ને હું દોડી, મેં ભાગો અહીંથી ને. એટલે કોકવાર કાંઈ બધાય સારા અનુભવ થાય એવું ના હોય, કોકવાર આવો અનુભવ. પણ ત્યારથી શીખી ગઈ. ફોન આવે એટલે પૂછ્યું તમારા ઘર ઠાકોરજી બિરાજે છે? કોણે પુશ કર્યા છે? પછી એના અવાજ દિનતા ઉપરથી ખબર પડી જાય. આ બેનનું તો બોલવાનું જ એવું હતું. પછી અમારે કાંઈ તૈયારી કરવાની? અમારે તમારે માટે કાંઈ કરવાનું? મેદના અમારા માટે કાંઈ નહીં કરવાનું. તો હવે આવી ભૂલ નથી થતી. હા, કોઈક વાર એવા મળી પણ જાય
પણ એવું હવે જવલ્લે બને છે. શરૂઆતમાં બહુ આવું થતું હતું. તો સંગ કરો તો એવા ભગવદીઓનો કરો કે ભગવાનની નજીક પહોંચાય, નહીતર અસંગ રહ્યો. પણ દુસંગમાં ના જતા, નહીતર ભગવાન તમારાથી દૂર થશે, પછી તમે નજીક નહીં જઈ શકો મારા વાલા. બોલો વલ્લભાધીશ, વલ્લભાધીશ. વ્રજ વિહાર નવનીત પ્રિય શાસ્ત્રી, એમને ભગવત સ્મરણ. હવે જો બધાને આ પુસ્તક જોઈતું હોય, ફોટા મોકલ્યા, નંબર મોકલ્યા. હવે ખોટા છે ને સાચા છે ને મળે ન મળે, મારા વાલા આ બધું અમે જોવા જઈએ? અમે તમને ફોટો મોકલી દીધો, હવે પછી બધું થોડુંક તમે કરો. આજે આખો દી આજ બધું પછી ઘર લઈને બેઠા હોય તો થોડું ઘરની વાતો હોય, વ્યવહાર હોય. આ ફોટો છે ને અહીંયા મળે છે, હવે તમે થોડીક મહેનત કરો અને તમારી રીતે મંગાવી લો મારા વાલા. બરાબર છે? વ્રજ વિહાર. બધા એમ કે બેન વ્રજની વાતો ના કરો ત્યાં સુધી. મેં તો મને એવું લાગે કે હું અધૂરી છું. વ્રજ છે તો મધુરી છું. અત્યારે આપણે બધી લીલાની વાતો કરીએ છીએ. ક્યાંય કાંઈ ન મળે તો બાળકોને પણ રડાવતા. ઠાકોરજી ગોપીઓ ઉરાહના લઈને આવે છે, ફરિયાદ લઈને. ફરિયાદ નથી, ફરી ફરીને યાદ, એ જ ફરિયાદ. આવી લીલાને તો ગોપીજન જાણતા માણતા પરસ્પર ગાતા. પાછા મળે એટલે વાતો કરે. હા તો જો ઠાકોરજીને માટે આવું બાનું કાઢીને ગઈ હતી અને એવા સરસ દર્શન થયા. તો બીજી કે તને તો બાના કાઢતા હારા આવડે છે, તું જાય એટલે તને યશોદાજી જવાબ આપે અને ઠાકોરજી પાછળથી તારી હામોય જુએ. હવે કાલે હું એવું બાનું કાઢીને ફરિયાદ લઈ જઈશ. તો ફરિયાદ નહોતી, ફરી ફરીને યાદ, એ જ ફરિયાદ હતી. આવી લીલાને તો ગોપીજન જાણતા માણતા પરસ્પર ગાતા, પરંતુ સ્વરૂપ દર્શન વિના તો સંતોષ ના થતો. વાતો કરીએ પ્રેમની, ઠાકોરજીને યાદ કરીએ, પણ જ્યાં સુધી ઠાકોરજી સાક્ષાત ન મળે, આપણે બધા શેનો પ્રયત્ન કરીએ છીએ? સાક્ષાત છે જ ઠાકોરજી, પણ ક્યારે બોલે, ક્યારે જતાવે, ક્યારે સ્નાનુભાવ કરાવે. ભલે નો આ જન્મ નહીં તો આવતા, એના પછી, પણ હવે છોડવાનો નથી, એ તો આપણને ખબર છે જ. તો ગોપીઓ કઈ કઈ બાને વાલો મુજને બોલાવે. એક ગોપી હતી ને એને ઠાકોરજીએ બહુ પજવી, એટલે પ્રેમ બહુ આમ, એટલે બીજીને ખોટું લાગ્યું. એ કે જ્યારે હોય ત્યારે આને જ બોલાવે નાને. એ કે આવા કાળિયા હું જોવું જ નથી, કાળા વંતા કઈ નથી ખાવા, કાળી કંચું કઈ નથી પહેરવી, કાળા જાંબુ મોઢામાં નથી નાખવા. શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે, શ્યામ રંગ સમીપે ન જાવું. દયારામભાઈ એટલે બીજી બેનપણી મળી એને. એ કે કારે ઉદાસ છો? એ કે નક્કી કરી લીધું હવે શ્યામ સુંદર ને મળવું નહીં, શ્યામ કાળા વંતા ખાવા નહીં, કાળા જાંબુ હામું જોવું નહીં, કાળી કંચુકી પહેરવી નહીં અને કાળાની વાતો કરવી નહીં. વ્રત નિયમ લઈ લીધો ગોપી કે બહુ કઈ રીતે તો હવે બપોરે પરવારી ગોપી, એટલે મોતી ને સોય ને દોરો ને પદક ને બધું લઈને બેઠી માળાજી બનાવવા. હવે વિચાર કર્યો, માળાજી તો ઠાકોરજી માટે બનાવી છે, તો માપ વિના કેવી રીતે બનાવી? હવે જો શ્યામનું નામ નથી લેવું તો યાદ કોણ આવ્યું? શ્યામ. હવે ઓલી ગોપી જેની બેનપણી હતી એ કે જો પકડાઈ ગઈ તો મારા જેવી ભૂંડી કોઈ નથી હોય કે નો જો હામું. હવે ઠાકોરજીને ખબર પડી કે આને મારા તરફથી ને વિરહ બહુ થાય છે, હું એને બોલાવતો નથી, એની આ વાતો નથી કરતો. ઠાકોરજી એને ડેલી પાસે આવ્યા, એટલે ઓલી ગોપીએ કીધું જો આવે છે એ શ્યામ સુંદર આવે છે, નથી જોવું કીધું ને. શ્યામ રંગ સમીપે ન જાવું સખી મારે, શ્યામ રંગ સમીપે. એ કે તો આ માળાજીનું માપ કેવી રીતે લઈશ? મોતીના માળાજી કરવા, આ પદક લઈ આવી છો, સોય દોરો છો, મોતી છે. એ કે નથી બોલવું એટલે નથી બોલવું, માળા નથી કરવી, જા. ઠાકોરજી કે આમ તો બહુ દુઃખ લાગ્યું.
એટલે ઠાકોરજી ત્યાં ખાડા જેવું હતું ને એની બાજુથી આવેલા અને કૂદવા ગયા ને તો પડતા પડતા રહી ગયા, બૂમ પાડી, એ ગોપી ગીર ગયો. ઓલી ગોપી હતી જે નિયમ લીધો હતો, દોડીને આમ બાથમાં લઈ લીધા. ધ્યાન રાખો ને, આ ખાડો ખડિયા આવે છે, વાગી જાત તો હમણાં. ઓલી ગોપી આવીને કે આ ક્યાં ગયું શ્યામ રંગ સમીપે ન જાવું. એ કે વ્રત ને નિયમ ને લીધું હતું ને આના પરથી વાળીને નાખી દીધું. કઈ બાને વાલો મુજને બોલાવે. સીધા દર્શન તો વારંવાર યશોદાજી કરાવે નહીં. પોતાના લાડકવયા લાલને કોઈની નજર લાગી જાય તો માં તો શ્રૃંગારે વધુ એટલે કરતા કે શ્રીઅંગના દર્શન ન થાય. શ્રૃંગારથી ઠાકોરજી સુંદર નહોતા લાગતા, ઠાકોરજીથી શ્રૃંગાર સુંદર લાગતા હતા. અમે નાના હતા ને શ્રીરાજે લઈ જાય ને તો બધા બહુ માળાથી પહેર્યા હોય, આટલા બધા પહેરાવાતા છે. આપણે મેં કીધું આ એક પહેરીએ બે પહેરીએ લગ્ન હોય તો આટલા બધા. પછી મોટા થયા એટલે ખબર પડી કયા ભાવથી કયા માળાથી ધારણ કરે છે, કે સફેદ ચંદ્રાવલીજીના ભાવથી આવે છે, આ પીળા છે સામણીજીના ભાવથી આવે છે, લીલા છે લલિતાજીના ભાવથી આવે. ધીમે ધીમે જેમ જેમ પ્રભુની નજીક ગયા એમ વલ્લભે કૃપા કરી. તો કે છે છેવટે ગોપીજના ફરિયાદ લઈને જતા, ફરી ફરીને યાદ પ્રભુની થાય. ફરિયાદના જવાબ માટે પ્રભુને બોલાવતા. યશોદાજી બોલાવે, અહીંયા આવતો, આ ગોપી ફરિયાદ કરવા આવી છે, વાત સાચી છે. એ કે હું હવારનો બહાર ગયો છું, અંદર જ છું ને, તું મને પલ્લામાં ઝુલાવતી હતી ને. એ કે હા. તો ગાય છે સુરદાસી, બાર દેખો તો વાલો 12 વર્ષનો, અંદર દેખો તો વાલો ઝૂલે પલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના, ઝૂલે ઝૂલે રે યશોદા મૈયા તેરો લલના. બહાર જાય એટલે ઠાકોરજી આમ યુવાન બની જાય. ગોપી નાતી હોય કે લાવ પીઠ બહુ તારી કાળી પડી ગઈ, ચોળીને હરકી નવડાવી દઉં, જાને મારા રોયા. અને અહીંયા આવે તો યશોદાજી પલને ઝુલાવતા હોય. પણ ગોપીને કોઈ પણ બાને પ્રભુના મુખારવિંદના સાક્ષાત દર્શન કરવા છે. ગોપી બીજું કશું જ ઈચ્છતી નથી, કશું જોઈતું નથી. તું અને તારું સાનિધ્ય બસ. હજી તો હમણાં ગોપી ઘરે આવી દર્શન કરીને, અને ઘરમાં એવું લાગે ને એમ થાય કેટલો વીરો, હવે ક્યારે દર્શન થશે. તો સાસુ કે હવે દહીં મેળવી દો. એ કે મેળવાનું તો ઢોળાઈ ગયું માં. એ કે બહુ ધ્યાન રાખતા હો તો તમારા હાથે બહુ આવું થાય છે. હવે પાછું આપણે નંદબાબાને ડેલીએ માગવા જવું પડે ને, તમે જાશો કે હું જાઉં. ગોપી કે મેં ઢોળ્યું છે, મારે જ જવું છે બાનું. વળી આટલું ઓલું કટોરી લઈને જાય. માં કે કાંઈ એવી પાછી. મારા સાસુએ કીધું મેળવણ નથી ને તો નંદ બાબાને ડેલી સિવાય ક્યાંય મેળવણ લેવાનું ન જવાય. આપણે તો મૂળ આપણા મુખી કોણ નંદ બાબા. અને યશોદા માજીને ત્યાં જે મેળવું હોય ને મોડવું મેળવણ, હા એનું ગોરસો એવું સરસ થાય ને માં. એટલે મારા સાસુએ કીધું લઈ આવ જા. હા એ તો તારા સાસુને તો આનો જ મેળવણ ગમે. યશોદા બાને અંદર જાય. ઠાકોરજી ક્યાં મારા માટે જ આવે છે. તરત આવે બા, લાવો માં તમે બેસો હું લઈ આવું છું. ગોપી રાજી થઈ, હાથ મુખારવિંદના દર્શન દે અને કટોરી આપવા જાય. ગોપીના હાથનો સ્પર્શ કરી લે અને ગોપી કે સર્વસ્વ મળી લીધું ને સર્વસ્વ મળી ગયો. ગોપી સામે જોયું ને સ્પર્શ કર્યો, સર્વસ્વ હણી લીધું તમારા શરણે અને મને સર્વસ્વ મળી ગયો. ફરિયાદના જવાબ માટે પ્રભુને બોલાવતા. પ્રિયના દર્શન સુલભ થાય. આ આશાએ ઉપાલંબ ઉરાનો લઈને યશોદી પાસે જતા. તારો લાલો ચોર છે, તારો લાલો માખણ ખાઈ જાય છે. ના ફરિયાદ નથી, પણ ઠાકોરજીના સાક્ષાત દર્શન કરવા માટે જાય છે. તેરો રી લાલ મેરો માખણ ખાયો. માં કે ક્યાંક હાચવીને મૂકતા હોતો, અંધારા મૂકી દેવાય, આમ ખબર ન પડે. એ કે આ ઓછો નહીં તમારો. કે કેમ? કે તમે હીરાના આભૂષણ પહેરાવો છો ને, તો અંધારામાં હોય ને આવે છે ને, સાચા હીરા હોય ને એનો પ્રકાશ પડે તો આવીને આમ કરે છે ને જોવે છે તો એને છીકો દેખાઈ જાય છે. માં કે હવે તો શું કરું?
એ કે ઘરમાં રાખો. ઠાકોરજી કે ખબર પડશે ઘરમાં રહીશ. વળી બીજી આવે, એ કે ઊંચે છીકામાં રાખતી હોય તો આ ફરિયાદ કરવા ન આવવું પડે. એ કે આ ઓછો નથી માં, એ કે ઉખલ હોય ને, ખાંડણીઓ પેલા ખાંડવાનો આવતો એને ઉખલ કહેવાય, એ ઊંધો કરીને ઉપર ચડી જાય છે માં, અને છીકામાંથી માખણ લઈ લે. એ તો વાંધો નહીં, હવે યશોદામાં લાલો હોય ખાય, કાંઈ વાંધો નહીં માં, પણ એને સખાવને ખવડાવે. એટલે આપણે એમ થાય હવે વૈધું એ તો રહેવા દે, વધે એ માકડાને ખવડાવે. હવે તમે કહો અમારે શું કરવું? બાનું શેનું? પ્રભુના મુખારવિંદના દર્શન જોવાના. પરમાનંદ દાસજી ગાય છે, આવી તો અનેક ફરિયાદ આવતી. માં તો હસીને સૌને વિદાય કરતા, પોતાના પનોતા પુત્રને ઠપકો દેવાની ઈચ્છા પણ કરતા નહીં. માં રાજી થતા કે મારો લાલો આટલા વર્ષે પ્રભુએ મને આપ્યો છે, અને ક્યાં ખબર છે આ સાક્ષાત પ્રભુ છે, મને આપ્યો છે. અને બધી ગોપીઓ એની સાથે કેવી કેલી કરે છે, કેવી આનંદ કરે છે. ઠાકોરજી થોડાક મોટા થયા ને એટલે યશોદા મૈયા જળ ભરવા જાય, એટલે આંગળીએ પકડીને જાય. હવે ઠાકોરજી નાના એટલે યશોદામાં નમવું પડે, એટલે માએ કીધું સાડીને છેડો પકડી લે, અમારાથી નમાતું નથી. સાડીને છેડો પકડે એટલે ગોપીઓ જોયો, લાલાને લઈને નીકળ્યા છે એમમાં, એટલે બહાર બેસે આટલો મોટો માખણનો લોંદો ને ઉપર મિશ્રી. લાલા એમ મારા માટે? હા. સાડીને છેડો મૂકીને હાલ. માં તો ગોતે, અરે ક્યાં ગયો, કોના ઘરમાં ગયો હશે, ક્યાં છૂટો પડી ગયો, હવે આ ક્યારે ઘરે આવશે, મારે આને ગોતવો ક્યાં? વળતી વખતે આવે તો ગોપીને ત્યાં માખણ ખાઈને ઊભો હોય. માં ઓ લાવ છેડો પકડી લો. માં બગડા, આને બરાબર પહોંચ્યું. સોનીને ત્યાં ગયા. એ કે કંદોરો કરી દે ને ભાઈ મને, એવો ઘૂઘરી વાળો કરે ને કે લાલો હાલે ને તો ગમ 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 બોલે. સોની એક દીમ કરી દીધો, પહેરાવી દીધો કંદેરો કટી મેકલા. માં લઈને નીકળ્યા, સાડીને છેડો પકડી લીધો. પેલું કટુ મેખલામાં ગમ ગમ બોલે. આવી બીજી ગોપીનું ઘરે કે કાલે આને આવલી ગોપીને ખવડાવ્યું હતું, આજે કે હું માખણનો આટલો મોટો લોંદો લઈને, પેલું ગમ ગમ બોલે. હવે લોંદો જોયો ઠાકોરજીએ એટલે કે બાપા, મા પાસે રોવા મહિને વાગે છે, કાઢી દે. માં કે અરે આને તો વાગતું હશે તો પાછું, આ તો ફૂલથી વધુ કોમળ. માં એ કાઢીને પોતાના ખિસ્સા ઓલા ચણિયામાં ભરાવી દીધો. પેલી ગોપીને ઘર આવ્યો એટલે માં કે આ તો જો, ટૂંકમાં કોઈ પણ બાને ગોપીને લાભ આપવા, ગોપીને પ્રેમ કરવા, ગોપી એની સન્મુખ થાય એટલે. કારણ કે ગોપીને ઠાકોરજી સિવાય બીજા કોઈના મુખારવિંદના દર્શન કરવામાં રસ હતો નહીં. સૌને સ્નેહથી ગારી મત દેજો. આનું બહુ સરસ છે, કાલે કહેશો. બોલો વલ્લભાધીશ. હરિરાય વાંગ મુક્તાવલી. ગદ્યાર્થ. જેનું પ્રમાણ માપવું અશક્ય છે તેવા હજારો વર્ષોનો સમય, તેનાથી થયેલો પ્રભુનો વિરહ, તેને લીધે થયેલા તાપ અને ક્લેશને લીધે આનંદનો તિરોભાવ, આનંદ વિનાનો હું થવા પામ્યો. આપણે કરોડો જન્મોથી, કેટલા જન્મ થયા એ માપી શકાય એમ નથી, એવો હું પ્રભુથી વિખૂટો પડ્યો છે. પણ તાપ ક્લેશ થવો જોઈએ એવો થતો નથી, પણ પ્રભુ મને ભૂલ્યા નથી. 5 મહાભૂત આકાશ, વાયુ, તેજ, પાણી અને પૃથ્વીનો બનેલો દેહ, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને 10 પ્રાણ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર એ 4 જાતનું અંતઃકરણ, એવોના ધર્મ જેવા કે દેહનું હરવું ફરવું, ઇન્દ્રિયોની તે પ્રવૃત્તિ, પ્રાણોની તે પ્રવૃત્તિ, અંતઃકરણોની તે પ્રવૃત્તિ, એ દેહ, ઇન્દ્રિય, પ્રાણ, અંતઃકરણના ધર્મો. બ્રહ્મ સંબંધના સર્વના દેહ અને જીવને લગતા 5 પ્રકારના દોષોની નિવૃત્તિ થાય છે. તેથી નિર્દોષ થયેલા એ સર્વ વળી દાર, સ્ત્રી, આગાર, ઘર, આપતા, કુટુંબ, વિત્ત, ધન, તે સર્વને લગતી પ્રવૃત્તિ, અને બીજું સર્વ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન, વૈરાગ, એ 6 ગુણોથી સંપન્ન
ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજીને આત્મા જીવની સાથે સમર્પિત કરું છું. ગદ્ય મંત્રનું ગુજરાતીકરણ. બધું સમર્પિત કરવાથી હું પ્રભુનો દાસ થયો, કૃષ્ણ થવાસ્મે. એ પંચાક્ષર મંત્ર છે. હે કૃષ્ણ, હું તમારો દાસ છું. પ્રભુનું વચન છે, જે મારી શરણે આવે છે એને હું અભય પદ આપું છું. એ અભય દાન મને આપો. આપણને બ્રહ્મ સંબંધ મંત્ર શું છે? અભય પદ દાન છે. હવે આપણે કોઈથી ડરવાનું જરૂર નથી. હવે આપણા માથે કોણ છે? ઠાકોરજી. પણ ઘરે હોય તો, મંદિરમાં તો બધાયનો છે, ઘરમાં આપણા એકલાનો. લગ્ન મેળાવડામાં જાય ને 500 હોય ને, જ્યાં સુધી પસંદ ન કરે ત્યાં 500માં આપણો વર દેખાય. પણ એક પસંદ કરી લઈએ પછી 499 સામું જોવાનું મન થાય. તો તમે 500 હવેલીએ જાઓ ત્યાં સુધી બધાય, એ પ્રભુ બધાયનો. પણ તમારા ઘરે તમારા માથે બિરાજતો તમારો પ્રભુ એકલા તમારો. મારા ઠાકોરજીને કોઈ ચરણ સ્પર્શ કરી શકે? કોઈ શ્રૃંગાર કરી શકે? કોઈ ટેરો ખોલી શકે? ના. કોનો છે? મારો છે. મંદિરમાં બધાયનો. એનો મતલબ એમ નથી મંદિરમાં ન જાવ, જાઓ, ટાઈમ હોય તો જરૂર જાઓ. કયા શ્રૃંગાર છે, કઈ પીછવાય, કયું કીર્તન, પણ આપણા પ્રભુના ભોગે નહીં. આપણા ઠાકોરજીને પહોંચીને જે કરવું હોય કરવાનું. અમને આપણા ઠાકોરજીમાં જે આનંદ આવે ત્યાં ખાલી આંખનું સુખ છે. આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીમાં સર્વ સુખ છે. આંખથી દર્શન કરી શકીએ, નાકથી એને પ્રસાદની માળા સૂંઘી શકીએ, મુખથી ગુણાનુવાદ કરી શકીએ, કાનથી એના કીર્તન સાંભળી શકીએ, હાથથી એને સ્પર્શ કરી શકીએ. શું આપણા બધી દરેક ઇન્દ્રિયોનો સુખ એ પ્રભુનું આપણા ઘરે આપણા માથે બિરાજતા હોય તો. મંદિરમાં તમે ચરણ સ્પર્શ કરી શકો, વાલ કરી શકો, શ્રૃંગાર કરી શકો, સ્નાન કરાવી શકો, તમે મનોરથ કરાવ્યું હોય સામગ્રી ધરાવી શકો, ચાલીજી ભરી શકો. ના મારા વાલા, બધાના હોય ને એ આપણાથી કાંઈ ન થાય. પણ આપણા ઘરે આપણા માથે બિરાજતો આપણો ઠાકોરજી એકલો આપણો. બોલો વલ્લભાઈ દયારામભાઈના ચંદ્રાવલા. કાલે 20મું ચાલુ કર્યું. એમાં ઠાકોરજીના એક ચરણારવિંદમાં 9 અને બીજામાં 7, 16 ચિહ્નોનું વિવરણ હવે દયારામભાઈ કરે. આ પદમાં કવિશ્રીએ પ્રભુના બંને ચરણારવિંદના ચિહ્નોનું વર્ણન કરે છે. આવા 16 ચરણ ચિહ્નોવાળાનું નિત્ય ધ્યાન કરવાથી નિર્ભયતાનું દાન મળે છે. શ્રી ઠાકોરજીના દક્ષિણ ચરણારવિંદમાં 9 ચિહ્નો છે અને વામ ચરણારવિંદમાં 7 મળી 16 તેના નામો આપેલા છે. સ્વસ્તિક, અષ્ટકોણ, જાંબુફળ, યવ, પવિ, ધ્વજ, ઉર્ધ્વરેખા, અંકુશ, અંબુજ, મચ્છ, વ્યોમ, કળશ, ઇન્દ્રધનુષ, ચંદ્ર, ત્રિકોણ અને ગોપદ. વસ્તુ વૃંદ દીપિકામાં પણ 16 ચિહ્નોનું વર્ણન છે. તેમજ સ્કંદ પુરાણમાં પણ છે. તેમજ ભાગવત ઉપર તોષણી નામની ટીકાકારે બીજા 3 ચિહ્નો વધારીને 19 ચિહ્નો કહ્યું. પૂજા કોટી સમ સ્તોત્ર, સ્તોત્ર કોટી સમમ જપ, જપ કોટી સમમ ધ્યાન, ધ્યાન કોટી સમમ લય. આ શ્લોકમાં ગણતરી આપી છે કે કોટી પૂજા સમાન એક સ્તોત્ર છે, તેમજ કોટી સ્તોત્ર સમાન જપ છે, કોટી જપ સમાન ધ્યાન છે, કોટી ધ્યાન સમાન એક લય છે. લય એટલે પ્રભુ ભક્તિમાં લીન થવું. પ્રભુનું સ્મરણ કરતા ખોવાઈ જવું. હું કોણ છું, શું કરું છું તેનું ભાન ન રહે, પ્રભુના સ્મરણમાં ખોવાઈ જવાય, એને લય કહેવાય. વ્રજમાં એક સંત હતા. એ જપમાળામાં બોલે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. હવે પછી એને એવી ટેવ પડી ગઈ કે જમવા બેસે ને તો આમ કોળિયો મૂકવામાં શ્રી કૃષ્ણ. માળાજી નો હોય, માળાજી તો મૂકી દીધા હોય, પ્રસાદ લેતા હોય, પણ ટેવ કેવી પડી ગઈ જપ કરવાની? કોળિયો મૂકે શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ. હાથ ખાસા કરવા જાય કરતા કરતા શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં, શ્રી કૃષ્ણ શરણમાં. યમુના જળ ભરવા જાય
તો ભરતા ભરતા શ્રી કૃષ્ણ શરણમ લીલામાં જવાના હતા અને બેઠા હતા અને હાથમાં માળાથી પડી ગઈ ને શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ શરણમ એટલું જપ કરતા હતા. મહારાજીના લીધે આ બધે એમને ઘસાઈ ગયા હતા આંગળા, પણ મહારાજી નહોતા છોડતા. સતત શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ શ્રી કૃષ્ણ શરણમ. જીવને પ્રભુનું ભજન સ્મરણ કરવું ગમે છે, પરંતુ સાંસારિક આધિ વ્યાધિથી પરેશાન થઈ માયામાં લય થઈ જવાય છે. આટલો સરસ સત્સંગ થાય છે. હમણાં વેલા આવે ને કેવા આવે, મમ્મી હાલો જવું પડે કે નહીં ચક્ક મારીને. જો લિંક એવી જળવાઈ રહી છે ને, આમ પોસ્ટ કરો હાલો થોડીક વાર બહાર જવું પડશે. તો સંસારમાં પાછો જીવ જાય એ ત્યાં બધી વાતો કરીએ એટલે અહીંયા પાછી લિંક તૂટી જાય. આવું જીવમાં રહેલું અજ્ઞાન તેને રોકી રાખે છે. પ્રભુના ચરણોમાં જે ચિહ્નો બતાવ્યા છે તે બધા ભક્ત રક્ષક છે. માટે પ્રભુના ચરણારવિંદની ભક્તિ કરો, આવું સુરદાસજીએ ગાયું છે. જો તારું ભલું ચાહે ભજ મન દધી સૂતા પતિ ચરણ. સુરદાસજી ગાય છે, ભજ મન દધી સૂતા પતિ ચરણ. દેવ ગુરુ કો અવની સુત ही सदा चाहे करण, भज मन दधि सुता पति चरण. खेचरी जीव जानी मन में जान जातक मरण, सक्र वाहन तास भूषण टूट भूवि पर परण, भज मन दधि सुता चरण. हंस सूत रिपु सूत की जठर रक्षा करण, सत्य सूत सूत सूतन पत्नी परम चिंता हरण, भज मन दधि सूता चरण. दक्ष सूता पति सापते व्रज तनु उद्धरण, सूर के प्रभु सदा सहायक विश्व पोषक भरण, भज मन दधि सूता पति चरण. હવે દધી સૂતા એટલે લક્ષ્મીજી અને દધી સૂત એટલે કોણ? ચંદ્ર. એ બે ભાઈ બેન થાય. એકવાર ઠાકોરજી બિરાજતા હતા ને સામનેજી આમ કંઈક માન કરવાની અણી ઉપર હતા અને શરદનો ચંદ્ર ખીલો હતો. ઠાકોરજીએ ચંદ્ર સામો જોયો. શાળાજી હવે સમજાવો, વળી પાછા માન કરશે તો નહીં મનાવી શકો. તરત સામનેજી માની ગયા, ભાઈને ફરિયાદ ન કરું, એમાં ચિંતા થાય. આ એક રૂપક છે, એક ભગવદીયનો ભાવ છે. તો એને ચંદ્ર જુએ તો આવી લીલાના દર્શન થાય અને આપણને ઠાકોરજી જોઈએ તો આવી લીલાના દર્શન નથી થતા. ભગવદીયોનો ભાવ મને ભીંજવે રેલો, કોરી હતી કોરી રહી ભાવ ભજનની ભગવદીએ માં ભીંજાણી રેલો. ગમે એવા કોરા હોઈએ ને, પણ ભગવદીયોનો સંગ થાય ને મારા વાલા તો ભીંજાયા વિના રેવાય નહીં. દધી એટલે સમુદ્ર, સૂતા એટલે લક્ષ્મી છે, પતિ શ્રી પ્રભુ, દેવગુરુ એટલે બૃહસ્પતિ, અવની સૂત એટલે પૃથ્વી, પુત્ર મંગલ, ખેચરી એટલે ટીટોળી, જાતક બચ્ચા એટલે હંસ, સૂર્ય સુત પુત્ર સત્ય સત્યવતી, દક્ષ સુતા એટલે અહલ્યા, પતિ ગૌતમ ઋષિ, વજ્રતનું એટલે પાષાણનું શરીર. આ કીર્તન મનને ઉદ્દેશીને સુરદાસજીએ કહ્યું છે કે મન તું દધી સૂતા પતિ કહેતા લક્ષ્મીજીના પતિ ભગવાનનું ભજન કર. દેવગુરુ બૃહસ્પતિને જીવનું નામ છે, પૃથ્વી પુત્ર મંગળ છે. જો તું તારા જીવનું મંગળ કરવા ચાહે છે તો પ્રભુનું ચરણ ગ્રહણ કર. પ્રભુ સર્વ જગ રક્ષા કરે છે અને તેનાથી કાંઈ અજાયણું નથી. પ્રભુને આપણે કહેવું પડે, આ જરા જોજો ને, આ જરા આમ કરજો ને. પ્રભુ સર્વ સમર્થો હિ તતો નિશ્ચિતા વ્રજેત. એને ખબર છે આપણે શું જોઈએ છીએ, શું આપણા હિતમાં છે, ક્યારે દેવું, કેમ દેવું, કોના દ્વારા દેવું. જો ડાયરેક્ટ પ્રભુ કઈ હાથ પકડીને કે નહીં લ્યો ઇલાબેન
એક વૈષ્ણવ મને હમણાં વાત કરી કે મારે કાચના બધા જડેલા સૈયા મંદિર છે, તો અંદર પલંગ એ કાચનો ઈલાબેન, તો એક કાચ અંદર તૂટી ગયો. એટલે મને એમ થાય કે ઠાકોરજી ઉતરવા જાય ને ક્યાંક વાગી જાય તો, ઠાકોરજી પડખું ફરવા જાય ને હાથ આમ થાય ને વાગી જાય તો. અને શિયાળામાં તો બરાબર, પણ ઉનાળામાં તો આ કાચનું પ્રતિબિંબ પડે ને ગરમી થાય તો. એટલે મેં એ કે મારી વહુને કીધું કે બેટા આપણે સાગનો પલંગ હોય ને, સાગનો પલંગ હોય ને તો ઠાકોરજીને હારું. એ કે મમ્મી ઉપર પડ્યો છે. એ કે એમ? હા. એ કે તો હવે ગોતી દીધો, પણ એના આમાં આપણો ઓલો પલંગ આટલો એ કે, અને આ સાગનો આટલો. એ કે હવે એ તો ઓલા પલંગની ગાદી, તકિયા, ઓઢવાનું, પાથરવાનું એ કાંઈ થાય નહીં. તો એ કે મમ્મી આ તો બધું બીજું કરાવવું પડશે. એટલે જે બેન કરતા તેને બોલાવ્યા ને આનું માપ લઈ લ્યો ને બધું. હવે એ કે આમ હવાર પડે એટલે એમ થાય ક્યારે આવશે. એ મારી વહુ તો હવે મહિનો પિયર રોકાવા જવાની, તો મનમાં એમ થયું કે આ નહીં આવે તો મારાથી તો એ કે આ બધું બદલાવાશે નહીં, કરાશે નહીં. હવે મારાથી તો કાંઈ થતું નથી. અને ઈલાબેન હું તો હાવ અપાહી જેવી થઈ ગઈ. મેં તો અમે એ જ છીએ, અમારા એ હાથ એવા જ છે, લોટે બંધાતો નથી, અને હવે તો પગની તકલીફ. મને કે ના તમારી વાત જુદી જ. મેં ના બધાની વાત. એ કે રાતના વિચાર આવ્યો કે હવે ઓલા બેન ફોન ઉપાડતા નથી, તો હવે રૂબરૂ હું મારા મિસ્ટરને મોકલું. હવે એટલા દોરીએ, ઓલાય થાકી જાય ગાડી લઈને જાય તો. હવે ઓવે કીધું કે મમ્મી હું તો હવે કાલે જઈશ. ત્યાં સાંજે કે બેન જાતે આવ્યા. એ કે ફોનનું ઓલું ખોવાઈ ગયું છે, શું કહેવાય એનું સિમ કાર્ડ. એ કે છોકરાઓ રમતા હતા, ક્યાંથી ઉપાડું. એ કે તમારે તૈયાર છે. તો બધું લઈને આવ્યા. વહુ કે સવારે હવે નાહી ધોઈને પેલા આ કરી દઈશ. એટલે મમ્મી મહિનો તમને આમ ટેન્શન થતું હતું ને કે ઠાકોરજી પલંગ ઉપરથી ઉતરવા જાય, કાચ વાગી જાય, આમ થાય આમ થાય. કેટલો તત્સુખનો ભાવ એનો. આવા ભગવદીઓ આપણને જ્યારે વાત કરે ને ત્યારે એમ થાય કે સાક્ષાત માને છે. આપણે સાક્ષાત હજી માનતા નથી. બધા આવી ગયા છે. વલ્લભાધીશ સુબોધી નીચેનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નહીં. દ્વારકાધીશ પહોંચ્યા દ્વારકા, અને જે ત્યાંની પ્રજા જે પોતાનો ભાવ વ્યક્ત કરે છે એનું વર્ણન આપણે કરીએ. હવે આગળ. પ્રેમ અને દયાથી સર્વ વસ્તુ સ્નિગ્ધ થાય છે. મૂર્તિઓ તેલ વગેરે પદાર્થથી ચીકણી થાય છે. અમૃતના આત્મા સાથે સંબંધવાળાઓને સ્નેહ અને દયા સ્નિગ્ધ કરે છે. તે બંનેથી ભગવાનની દ્રષ્ટિ વધુ સ્નિગ્ધ છે. પહેલાં તો ભગવાનના દર્શન દુર્લભ છે, તેમાં પણ સન્મુખ દર્શન તો વધુ દુર્લભ છે. અને તેમાંય પાછી ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે તો એ અતિ દુર્લભ છે. કારણ કે ભગવાનની દ્રષ્ટિથી ગ્રહણ કરાયેલો ભગવાનમાં પ્રવેશ કરેલો થાય છે. તેમાં પણ જેણે ભગવાન સ્નેહભરી દ્રષ્ટિથી ગ્રહણ કરે છે તે ભગવાનથી કોઈ પણ સમયે છૂટો પડતો નથી. કારણ કે જેના ઉપર જેને સ્નેહ હોય તેને તે પોતાનાથી છૂટો પડવા દેતા નથી. ભગવાનની દ્રષ્ટિ આપણા ઉપર પડે એને દયા કહેવામાં આવે છે. તે પણ સ્નેહથી બંધાયેલી છે. ભગવાનના સંબંધથી ભગવદીઓના આથી બીજો કોઈ ઉત્કર્ષ નથી. ભગવાનનું સ્વરૂપ સર્વ સૌભાગ્યોથી ભરપૂર છે. એટલે આપણે ઈચ્છેલી સર્વ વસ્તુ ભગવાનનું સ્વરૂપ છે. એટલે ભક્તો કોઈ વિષયનો ત્યાગ કરવાની જરૂર નથી. કારણ કે ભગવાન સ્વયં જ વિષયરૂપ થયેલા છે. તેથી આ જ મોટું આશ્ચર્ય છે. હવે સ્ત્રીઓ અને સ્ત્રીઓને મુખ્ય ગણનાર પુરુષોને કરેલી સ્તુતિ કહે છે. સ્ત્રીઓ ભગવાનને કે એમના ગુણોને જાણતી નથી, છતાં પોતાનો અનુભવ કહે છે. તેમાં ભગવાનનું રૂપ પોતાના સામર્થ્યથી જેવું થાય તેવું વર્ણન કરે છે. બોલો વલ્લભા. જો લૌકિક લોકો આવ્યા એટલે જવું પડશે, કેવું ટૂંકું કરી દેવું પડ્યું. ઘણીવાર મજબૂરીનું બીજું નામ મહાત્મા ગાંધી. વલ્લભાધીશ શ્રીમદ ભાગવત चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम।
सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। यमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे छत्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત प्रणाम। એ વલ્લભ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાદેશ કી. દ્રઢયના ચરણાન કેરો ભરોસો દ્રઢયના ચરણના કે શ્રી વલ્લભ નખ ચંદ્ર છટા બિન સબ જુગમાં જ અંધેરો ભરોસો દ્રઢયના ચરણના કેરો साधन और नहीं आकली में जासो होय दिवेरो सूर्य का कहे द्विविध आंधरो बिना मोल को तेरो भरोसो દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના દ્રઢયના ચરણના કે વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.